આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 15 માર્ચ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 15 માર્ચ 2026 કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, ભારતના 94માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? સાચો જવાબ છે મયંક ચક્રવર્તી. બીજો પ્રશ્ન છે, પર્પલ ફેસ્ટનો વિશેષ આયોજન ક્યાં કરવામાં આવ્યું? સાચો જવાબ છે નવી દિલ્હી. ત્રીજો પ્રશ્ન છે, વિશ્વ પેરા એથ્લેટિક્સ ગ્રાપીમાં કોણ શીર્ષ સ્થાને રહ્યું છે? સાચો જવાબ છે ભારત. ચોથો પ્રશ્ન છે, સૌથી યુવા સેલ્ફ મેડ બિલિયનર કોણ બન્યા? સાચો જવાબ છે સૂર્ય મિત્તલ. પાંચમો પ્રશ્ન છે, C-20 ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરીક્ષણ કોણે કર્યું? સાચો જવાબ છે ઈસરો. છઠ્ઠો પ્રશ્ન છે, તાજેતરમાં પાય દિવસ ક્યારે ઉજવાયો? સાચો જવાબ છે 14 માર્ચ. સાતમો પ્રશ્ન છે, ઇફકો સાથે જોડાઈ EPF પેમેન્ટ સેવા કયા બેંકે શરૂ કરી? સાચો જવાબ છે સાઉથ ઇન્ડિયન બેંક. આઠમો પ્રશ્ન છે, વિશ્વનું પ્રથમ સ્વાયત્ત સમુદ્રી જહાજ નિર્માણ કેન્દ્ર ક્યાં સ્થાપિત થશે? સાચો જવાબ છે આંધ્રપ્રદેશ. નવમો પ્રશ્ન છે, ગ્રામીણ ઘરોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવા ગંગા યોજના કયા રાજ્યએ શરૂ કરી? સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. 10મો પ્રશ્ન છે, દિવ્યાંગોને મુસાફરીમાં મદદ કરનાર ધ્વનિ સ્પંદન નવાચાર માટે કયા રાજ્યને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો? સાચો જવાબ છે કર્ણાટક. તો આ હતા 15 માર્ચ 2026ના 10 કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે આવા જ દરરોજ લોંગ કરંટ અફેરમાં અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજમાં તમને દરરોજ અપડેટ કરતો રહીશ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.